મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે આલુ મટરની સેન્ડવિચ બનાવીશું અને આ સેન્ડવિચ તમે એકાદ બે કલાક વળી રાખશો તો પણ સરસ આવી ક્રિસ્પી રહેશે। તેવી ટ્રીક સાથે આપણે આ સેન્ડવિચને શેકીશું અને આ સેન્ડવિચ તમે બાળકના લંચ બોક્સમાં પણ ભરી શકશો, જેથી સરસ એવી ક્રિસ્પી રહેશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે। બટેકા બાફી મેં છાલ ઉતારી એકદમ ઠંડા કરી લીધા હતા। ત્યાર પછી આપણે તેને મેસર વડે આવી રીતે મેશ કરી લેશું। અહીંયા મેં કિલો બટેકા લીધા છે। કિલો બટેકામાંથી તમે 15 થી 16 નંગ જેટલી સેન્ડવિચ તૈયાર કરી શકશો। બટેકા એકદમ ઠંડા થાય પછી તેને મેશ કરવાના, જેથી આપણું બટેકાનું સ્ટફિંગ જરાય ચીકણું ના થાય। તમે જોઈ શકો છો બટેકા જરાય આપણા ચીકણા નથી થયા। સરસ એવું બટેકા એકદમ સરસ એવા કોરા કોરા છે। હવે આમાં એકદમ સ્પેશિયલ વઘાર કરીએ, જેથી આપણું સ્ટફિંગ સરસ એવું ટેસ્ટી બને। તો તેના માટે ગેસ ચાલુ કરીશું। કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લેશું। તેની અંદર 3 પાવડા એટલે કે 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું। બહુ જ વધારે રાઈ કે જીરું એડ નથી કરવાનું। 1 ટીસ્પૂન જેટલી રાઈ અને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું। રાઈ જીરું થોડું કકડવા માંડે ત્યારે 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને 4 થી 5 તીખા લીલા મરચાં મેં કટ કરીને એડ કરે છે। પછી તમને સ્ટફિંગ જેટલું તીખું ગમતું હોય એટલા પ્રમાણે તમારે મરચાં એડ કરવાના। 1 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારીને એડ કરી છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને થોડીવાર સાતળી લેશું। અહીંયા ડુંગળીને કોઈ જ ગોલ્ડન બ્રાઉન નથી કરવાની। અડધો મિનિટ સુધી આપણે તેને તેલમાં સાતવીએ ત્યાર પછી તેમાં મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચી જેટલું ધાણા જીરું, 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર અને અડધી ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી સ્ટફિંગનો કલર ખૂબ જ સરસ આવે। અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું। અડધી ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો એડ કરીશું। જો તમારા પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકશો। હવે બધા જ મસાલાને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી જે આપણે બટેકા બાફ્યા છે તે તેમાં એડ કરી લઈએ। તમે જો બટેકાનો માવો જરાય ચીકણો નથી થયો એટલે આપણું સ્ટફિંગ એકદમ સરસ એવું તૈયાર થશે। અહીંયા બટેકાની જોડે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે 1 ચમચી જેટલું અહીંયા હું મીઠું એડ કરી લઈશ અને 1 વાટકી જેટલા અહીંયા બાફેલા વટાણા એડ કરીશું। મેં અહીંયા તાજા જ વટાણાનો ઉપયોગ કર્યો છે। તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। મેં પાણીની અંદર વટાણાને બાફી લીધા છે। વટાણા જ્યારે તમે બોઇલ કરો ત્યારે 1 ચૂટકી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો, જેથી વટાણાનો કલર સરસ આવો ગ્રીન રહે। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે છેલ્લે અડધો લીંબુનો રસ નીચવીશું। જેટલી તમને ખટાશ ગમતી હોય સ્ટફિંગમાં એટલા પ્રમાણે તમારે લીંબુનો રસ એડ કરવાનો, પણ લીંબુનો રસ હંમેશા પાછળ એડ કરવાનો, જેથી તેની કડવાશ ના પકડાય। અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને એકવાર ફરીથી મેસર વડે બધી વસ્તુને મેશ કરી લેશું, તેથી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને સ્ટફિંગ આપણું એકદમ સરસ એવું ટેસ્ટી બને। હવે સરસ મેશ થઈ ગયું છે। હવે ચમચા વડે ફરીથી આપણે એકવાર મિક્સ કરી લેશું તો સરસ મજાનું આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે આ સ્ટફિંગને આપણે એકદમ ઠંડુ થવા દઈશું। એકદમ ઠંડુ થાય પછી જ આપણે સેન્ડવિચ બનાવીશું। ત્યાં સુધીમાં આપણે સરસ એવી ટેસ્ટી એવી ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ। ગ્રીન ચટણી તૈયાર કરવા માટે મેં અહીંયા મુઠ્ઠી ભરીને ફ્રેશ દાણા લીધા છે। થોડી દાંઠલી હોય તેના સહિત લેવાના, જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અને 25 થી 30 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે। 5 થી 6 તીખા લીલા મરચાં લીધા છે। જો તમે અહીંયા લસણ ખાતા હોય તો 4 થી 5 કળી જેટલું તમે લસણ પણ એડ કરી શકો છો। 1 ચમચી જેટલા અહીંયા ચણા લીધા છે અને અડધી ચમચી જેટલું ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અને ચટણી સરસ એવી ગ્રીન રહે તેના માટે 2 ચમચી જેટલી અહીંયા મેં લીધી છે, જેથી આપણું ચટણી સરસ એવી ગ્રીન થશે। બહુ જ વધારે નહીં લેવાની, 2 ચમચી જ લેવાની। હવે અહીંયા થોડો લીંબુનો રસ નીચવીશું અને આ ચટણીને આપણે ક્રશ કરી લેશું। આમાં જો તમને જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું, કારણ કે આ ચટણી થોડી થીક બનાવવામાં આવે છે। હવે ચટણી આપણી તૈયાર છે તો બ્રેડની 2 સ્લાઇસ લેશું। તેમાં 1 સ્લાઇસ ઉપર આપણે આવી રીતે ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું અને બીજી સાઈડ ઉપર આપણે થોડો કેચઅપ સ્પ્રેડ કરીશું। બંને સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી જે આપણે ચટણી લગાવી સ્લાઇડ છે તેના ઉપર જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે પાથરીશું। અહીંયા તમને મસાલો જેટલો ગમતો હોય એટલા પ્રમાણે તમે અહીંયા લઈ શકો છો। થોડો વધારે ભરશો તો સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સરખી રીતે પાથરવાનો। મસાલો સરસ પથરાઈ ગયો છે તેના ઉપર હું થોડું ચીઝ એડ કરી, અહીંયા તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો
તમને જેટલું ગમતું હોય એટલું ચીઝ લેવાનું. હવે પછી સોસ વાળી જે સ્લાઇસ છે તે ઉપર કવર કરી લેશું અને તેને આપણે હવે શેકી લેવાનું છે. એકદમ ઇઝી રીતે આપણે શેકીશું અને લાંબો સમય ક્રિસ્પી રહે તેવી એક ટ્રીક સાથે આપણે શેકીશું આને. હવે જે ભાગ નીચે મૂકવાનો હોય તેના ઉપર આપણે પહેલા બટર લગાવી લેશું. અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે, તમે કોઈ પણ સાદા તવા ઉપર પણ સેન્ડવિચ શેકી શકો છો. હવે બટરવાળો ભાગ નીચે રાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને સેન્ડવિચ ઉપર આપણે એક ડીશ રાખીશું. તેના ઉપર કોઈ પણ એક વજનવાળી વસ્તુ મૂકી દઈશું, જેથી નીચેનો લેયર એકદમ સરસ એવું ક્રિસ્પી તૈયાર થાય અને લાંબો સમય સુધી પણ આ સેન્ડવિચ ક્રિસ્પી રહે. 1 મિનિટ સુધી તેને આવી રીતે શેકા દેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, તે ખાસ ધ્યાન રાખવાનું, જેથી સરસ એવી ક્રિસ્પી બ્રેડ થાય. 1 મિનિટ મેં શેકા દીધી છે. ત્યાર પછી ઉપરના ભાગમાં આપણે ફરીથી બટર લગાવીશું. અહીંયા મેં ઘરનો જ બટરનો ઉપયોગ કર્યો છે, તમે બજારમાંથી મળતા તે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઉપરની સ્લાઇસ પર પણ આપણે સરસ એવું બટર લગાવી દીધું છે. ત્યાર પછી આપણે તેને પલટાવી લઈશું. મેં કીધું તમે આવી રીતે બ્રેડ શેકશો તો તમારી બ્રેડ સરસ એવી ક્રિસ્પી તૈયાર થશે અને 1-2 કલાક સુધી આ સેન્ડવિચ પડી રહી હશે તો પણ આવી ક્રિસ્પી રહેશે. હવે બીજી સાઈડ પણ સેમ આવી રીતે ડીશ મૂકીશું અને ઉપર વજન મૂકી દઈશું, જેથી નીચેનું લેયર પણ સરસ એવું ક્રિસ્પી શેકાય. 1 મિનિટ બંને સાઈડ શેકશો એટલે સરસ એવા લેયર શેકાઈ જશે. હું તમને બીજી સાઈડ પણ બતાવું, સરસ એવું ક્રિસ્પી શેકાયું છે, જોઈ શકો છો. તો સરસ મજાની આપણે આલુ મટર સેન્ડવિચ તૈયાર છે. તમે તમારા બાળક માટે કે સવારના નાસ્તામાં કે રાતના ડિનરમાં પણ તમે બનાવી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી તમારા માટે નવી રેસીપી લઈને આવું.